આજે આપણે હળદરનું અથાણું બનાવીશું. તો હળદર છે તેની આપણે સાલ ઉખેડી લેશું. હવે આપણી હળદર છે તેને આપણે સાલ ઉખેડી અને તૈયાર કરી લીધી છે. હવે આ રીતે આપણે બધી હળદર છે તેને આપણે શક્કર કરી લઈશું આવી રીતના. હવે આપણે હળદરના બધા એકદમ સરસ શક્કર તૈયાર કરી લીધા છે. હવે આપણે તેમાં લીંબુનો રસ નાખીશું. મીઠું નાખીશું. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણી હળદર છે તે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. મીઠું અને લીંબુ સરસ રીતે સડી ગયા છે એમાં આ રીતે. હવે આપણું હળદરનું અથાણું છે તે એકદમ સરસ બનીને તૈયાર થયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકીઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.